પદ માટેની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। પ્રમુખ તરીકે ભાજપના રવિભાઈ વિરડાની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે હંસાબેન જયંતિભાઈ રૂપાપરાની નિમણૂક કરવામાં આવી હતી। તાલુકા પંચાયતમાં ભાજપ પાસે કુલ 10 સભ્યો અને કોંગ્રેસ પાસે 8 સભ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીના એક વિજેતા સભ્યએ ભાજપને ટેકો આપ્યો હતો। નિમણૂક બાદ ઉપલેટા તાલુકા પંચાયત ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। ઉપલેટાના ભાજપ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને શુભકામનાઓ પાઠવી હતી। આજરોજ ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પ્રમાણે પ્રમુખ અને ઉપપ્રમુખ સંપૂર્ણ સ્પષ્ટ બહુમતીથી 16 ઉપસ્થિત રહ્યા, એમાંથી 16માંથી 10 સભ્યોની બહુમતીથી વરાયેલા જાહેર થયા છે। પ્રમુખ તરીકે ગણોદરા રવિભાઈ વિરડા અને ઉપપ્રમુખ તરીકે સમઢિયાળાના હંસાબેન જયંતિભાઈ રૂપાપરાની પસંદગી થઈ છે અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની રાજનીતિ અને દિશા આપી છે, સમગ્ર દેશને દિશા આપી છે, તે દિશામાં અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે ગ્રામ વિકાસના કામો કરી રહ્યા છે, એને બળ પૂરવું પડે। સ્થાનિક સ્વરાજના આ જ કામો સરકારના કામોને વધારે વેગ આપશે અને લોકોની વધુમાં વધુ સેવા કરશે, એવી આ તકે હું દરેક સભ્યોને શુભેચ્છા પાઠવું છું। સમાચાર